નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્નાયુ પેશી વિશે ચર્ચા કરેલી હતી. ત્યાર પછીની છેલ્લી અને ચોથી પ્રાણી પેશી છે ચેતા પેશી. બાજુમાં તમે આકૃતિ જોઈ શકો છો. આ એક ચેતાકોષ છે. તો આ જે ચેતાપેશી છે એ ચેતાપેશીની રચના કરતા જે કોષો હોય એ કોષોને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે. તો અહીં આકૃતિમાં જે દેખાય છે તમને એ એક ચેતાકોષ છે. ટેક્સ્ટ બુકની અંદર સ્લાઇડ વ્યૂની આકૃતિ છે એટલે વ્યવસ્થિત એમાં આપણને બધા ભાગો નહીં જોવા મળે, પરંતુ આપણે જે અહીંયા દોરેલી છે એ રેખાંકિત આકૃતિ છે ચેતાકોષ, જેમાં આપણે બધા ભાગોને વ્યવસ્થિત સમજશું. તો મૂળ વાત પહેલા કે ચેતાપેશીની રચના કરતા જે કોષો છે તેને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે. બીજી વાત કે ચેતાપેશી છે એ પ્રાણી શરીરની અંદર કેવા કાર્ય સાથે સંકળાયેલી છે. તો ચેતાપેશીનું મુખ્ય કાર્ય છે, જે ટેક્સ્ટ બુકમાં તમને પહેલી લીટીમાં સમજાવ્યું છે કે ચેતાપેશી બદલાતી અવસ્થાઓ સામે મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. આ એનું કાર્ય થયું કે ચેતાપેશી બદલાતી અવસ્થાઓ સામે મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. એટલે ટૂંકમાં ચેતાપેશીનું કાર્ય છે કે કોઈ પણ આંતરિક અથવા તો બાહ્ય જે સંવેદનાઓ હોય આ સંવેદનાઓને ઓળખી અને એ સંવેદનાઓ સામે કેવા પ્રકારના પગલાં લઈ શકાય, એટલે કે કેવો પ્રતિચાર આપી શકાય, એના માટે આ પેશી જવાબદાર છે. એટલે આ રીતે પણ આપણે એનું કાર્ય સમજી શકીએ કે આંતરિક કે બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિચાર આપે છે. હવે આ ઉત્તેજનાઓ એટલે કે કેવી સંવેદનાઓ? તો તમે તમારા હાથને ટચ કરો છો તો આ એક સંવેદના થઈ, સ્પર્શ સંવેદના. તો આ એક બાહ્ય સંવેદના છે. તો હવે તમે તમારા હાથને ટચ કરો છો આંગળી વડે, તો તમને જે ખ્યાલ આવે છે કે મને કોઈ સ્પર્શ કર્યો, તો આ જે સંવેદનાનું જે કાર્ય થયું પ્રતિચાર આપવાનું, કે આપણને ખબર પડી કે કોઈ આપણને ટચ કરે છે, અથવા તો આપણે રસ્તામાં ચાલ્યા જતા હોય અને કાંટો વાગે તો તરત જ આપણે પગ અધર લઈ લઈએ છીએ. તો એ કાંટો વાગવો એ એક ઉત્તેજના છે, બાહ્ય ઉત્તેજ. અને કાંટો વાગવાની સાથે જ આપણે પગ અધર લઈ લઈએ છીએ, એ આપણા શરીરનો એક પ્રતિચાર છે એ ઉત્તેજના સામે. તો આ રીતે કોઈ પણ આંતરિક કે બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિચાર આપવાનું કામ આ પેશી કરતી હોય છે. અને આ પેશી આપણા શરીરમાં છે એ બધી જગ્યાએ પ્રસરેલી છે મોટા ભાગે. તો હવે જે ચેતાપેશી છે એ ચેતાપેશીની રચનામાં બે પ્રકારના કોષો આવેલા હોય. ચેતાપેશીની રચના, તો એમાં જે બે પ્રકારના કોષો છે, આ બે પ્રકારના કોષો એટલે એક ચેતાકોષ અને બીજો ચેતાધાર કોષ. આવા બે પ્રકારના કોષોથી આખી ચેતાપેશી છે બનેલી હોય છે. અને ચેતાપેશી એ ચેતાતંત્રનો ભાગ છે.
અને ચેતાતંત્રની અંદર આપણા શરીરમાં કયા અંગો આવે? તો મગજ, કે જે મુખ્ય ભાગ છે ચેતાતંત્ર. તો આ મગજ પણ આખું ચેતાપેશીથી બનેલું હોય, જેની અંદર આવા વિશિષ્ટ પ્રકારના ચેતાકોષો હોય. એ જ રીતે કરોડરજ્જુ, તો એ પણ અતિ મહત્વનો ચેતાતંત્રનો ભાગ છે. અને આ મગજ અને કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળતી હોય, તો આ બધાથી ચેતાતંત્ર રચાયેલું છે. અને ચેતાતંત્ર બનવા પાછળ જવાબદાર પેશી કઈ છે? ચેતાપેશી. અને ચેતાપેશીની રચનામાં આવા બે પ્રકારના કોષો હોય, ચેતાકોષ અને ચેતાધાર કોષ. ચેતાકોષ છે એ મુખ્ય કોષ છે આ પેશી, કે જે રચના કરે છે અને કાર્ય કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ચેતાકોષ એ ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શું કીધું? ચેતાકોષ એ ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એનો મતલબ એવો થાય કે ચેતાકોષ દ્વારા ચેતાપેશીની રચના થયેલી છે, અને સાથે સાથે ચેતાપેશી જે કંઈ કાર્ય કરે છે, જે કંઈ કાર્ય એટલે જે આપણે ઉપરની આ બે લીટીમાં સમજ્યા કે કોઈ પણ ઉત્તેજનાઓ સામે પ્રતિચાર આપવાનું કામ કરે છે, તો એ કાર્ય માટે પણ કયો કોષ જવાબદાર છે? ચેતાકોષ. તો અહીં બાજુમાં આકૃતિ જે બતાવી છે ચેતાકોષની છે, એક રેખાંકિત આકૃતિ. તો અલગ અલગ પ્રકારના ચેતાકોષો હોય છે માનવ શરીરની અંદર. આ બધી બાબતો આપણે વિગતવાર ચેપ્ટર નંબર 21 ની અંદર સમજવાની થશે, કે જે આખું હ્યુમન ચેતાતંત્ર વિશેનું છે, હ્યુમન નર્વસ સિસ્ટમ, એટલે કે માનવ ચેતાતંત્ર. તો એની અંદર બહુ વિસ્તારથી આપણે એ બધી ચર્ચાઓ કરીશું. અત્યારે અહીં આપણને ટૂંકમાં માહિતી આપેલી છે. તો હવે ચેતાકોષ છે ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને આપણે એવું પણ કહી શકીએ કે ચેતાકોષ એ ચેતાપેશીનો ઉત્તેજનાશીલ એકમ છે. કારણ કે જે કંઈ આંતરિક કે બાહ્ય ઉત્તેજનાઓ અથવા તો સંવેદનાઓ જે પ્રાપ્ત થાય છે, એ આ કોષો દ્વારા છે પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. અને કોઈ પણ આવી ઉત્તેજનાઓથી એ ઉત્તેજિત થતા હોય છે કોષો, એટલે આપણે એને ચેતાપેશીનો ઉત્તેજનાશીલ એકમ પણ કહી શકીએ. તો હવે ટેક્સ્ટબુકમાં બહુ ટૂંકમાં માહિતી આપેલી છે, પણ આપણે થોડુંક ચેતાકોષ વિશે વિસ્તારથી સમજીએ. તો ચેતાપેશીની રચનામાં બે કોષો આપણે કીધા, બે પ્રકાર, ચેતાધાર કોષ અને ચેતાકોષ. તેમાં આપણે ચેતાકોષ વિશે થોડુંક જોઈએ. ચેતાપેશીનો જે ચેતાકોષ છે એક તો ઉત્તેજનાશીલ એકમ છે ચેતાપેશીનો. જે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારની સંવેદનાથી આ કોષો છે એ ઉત્તેજિત થતા હોય છે, જેના આધારે આપણને જે કંઈ ઉત્તેજના આપણા શરીરને અથવા પ્રાણી શરીરને મળે છે એની ઓળખ છે એ આ કોષો દ્વારા અને ચેતાતંત્રના ભાગ દ્વારા થતી હોય છે. તો ચેતાકોષ એક ઉત્તેજનાશીલ એકમ છે. ચેતાકોષની રચના આપણે સમજીએ તો ચેતાકોષ છે એ મુખ્યત્વે બે ભાગોનો બનેલો હોય છે. એક કોષકાય અને બીજા પ્રવર્તો. રચનામાં એક કોષકાય. કોષકાય એટલે કોષનો મુખ્ય ભાગ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે એ વિસ્તારને કોષકાય તરીકે ઓળખવામાં આવે. અહીંયા મેં નામ નિર્દેશન પણ કરેલું છે. આટલો જે ભાગ છે જે તમે સ્ટાર શેપ જોવો છો એ કોષકાયનો વિસ્તાર છે. તો કોષકાયની મધ્યમાં છે કોષ કેન્દ્ર આવેલ હશે, જે તમે અહીંયા જોઈ શકો છો.
અને કોષ કેન્દ્રની ફરતે કણિકામય રચનાઓ આવેલી હોય છે, બેઝોફિલિક કણિકાઓ, જેને નિઝલની કણિકાઓ તરીકે ઓળખવામાં આવે. તો આ કોષ કેન્દ્રની ફરતે તે તમે જે જોવો છો એ નિઝલની કણિકાઓ છે. એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ આપેલું છે. એ બેઝોફિલિક કણિકાઓ છે, મતલબ એ અંગિકાઓના ભાગ છે. એને વિસ્તારથી આપણે 21મા ચેપ્ટરમાં ભણશું. એટલે આ આકૃતિ એકદમ મગજમાં બેસાડી દેજો. આ સેમ ટુ સેમ આકૃતિ આપણે 21મા ચેપ્ટર વખતે પણ દોરવાની થશે, સમજવાની થશે. આ માહિતી પાછી ત્યારે રિપીટ થશે. અહીં અત્યારે 7મા ચેપ્ટરમાં જે ચેતાપેશીનું આપણને વર્ણન છે ટૂંકમાં આપેલું છે. અત્યારે જે આપણે ચર્ચા કરી છે એ એમાં નથી. તો ચેતાકોષની રચના એક કોષકાય અને બીજા જે ભાગો છે એ પ્રવર્ધો. પ્રવર્ધો છે એ પાછા બે પ્રકારના છે, ટૂંકા પ્રવર્ધો અને લાંબો પ્રવર્ધ. તો એમાં જે ટૂંકો પ્રવર્ધ છે એ ટૂંકા પ્રવર્ધને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે. આ જે પ્રવર્ધો હોય ને કોષકાયમાંથી જ નીકળતા હોય. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે બધા ભાગ છે જે શાખાઓમાં વિભાજિત થયેલા બતાવ્યા છે, આ બધા શિખાતંતુ છે. શું છે? શિખાતંતુ. તો શિખાતંતુ છે એ ટૂંકા પ્રવર્ધો છે અને શાખિત હોય છે. જ્યારે બીજા જે પ્રવર્ધ છે, એટલે કે અહીંયાથી આ જે આખો ભાગ તમે જોવો છો, જેને આપણે અહીં ચેતાક્ષ નામ આપેલું છે, અથવા તો એનું બીજું નામ છે અક્ષતંતુ. તો એ બીજા પ્રવર્ધનું નામ છે ચેતાક્ષ. આ જે ચેતાક્ષ છે એ લાંબો પ્રવર્ધ છે. સાથે સાથે એકાકી. એકાકી મતલબ એક જ હોય. શિખાતંતુની સંખ્યા એક અથવા એક કરતાં વધારે હોઈ શકે. આકૃતિમાં તમે જોઈ શકો છો તો આપણે અહીંયા 4 શિખાતંતુઓ બતાવ્યા છે. પરંતુ ચેતાક્ષ હંમેશા ચેતાકોષની અંદર એક જ હોય, એટલે આપણે અહીંયા એકાકી શબ્દ વાપર્યો છે. તો આકૃતિમાં તમે જોઈ શકો આ એક જ ચેતાક્ષ છે અને એનો અંતિમ છેડો છે એ શાખિત હોય છે. એકાકી અંતિમ છેડો શાખિત. આમ કોઈ શાખાઓ નહીં હોય સાઈડમાંથી, પરંતુ એનો અંતિમ છેડો છે એ શાખિત હશે. અને અંતિમ છેડે જે સૂક્ષ્મ તંતુઓ જેવા જે ભાગ છે એને ચેતાંતો કહેવાશે. અને ચેતાંતોની એકદમ છેડે એક ગાંઠ જેવી રચના હોય જેને ચેતોપાગમીય ગાંઠ કહેવાય. આ ગાંઠની અંદર ચોક્કસ પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક રસાયણો સર્જાતા હોય છે. એ બધું આપણે વિગતવાર કીધું એ પ્રમાણે 21મા ચેપ્ટરમાં સમજશું. તો અત્યારે આપણે આટલું જ યાદ રાખવાનું છે. આપણે એની રચના ભણીશું, એના કાર્યને ડીપમાં આપણે આગળ 21મા ચેપ્ટરમાં ભણશું. પણ અત્યારે આપણે એની રચના મગજમાં બેસાડવાની છે. તો મુખ્ય શું કીધું કે કોષકાયનો ભાગ હોય કે જે મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે. કોષ કેન્દ્રની ફરતે નિઝલની કણિકાઓ આવેલી હોય. કોષરસ પણ આવેલો હશે. અહીંયા ચેતાકોષની અંદર કોષરસને કોષરસ તરીકે ઓળખવામાં આવે. પછી બે પ્રકારના પ્રવર્ધો, એમાં ટૂંકા પ્રવર્ધો અને જે શાખિતો હોય એના શિખાતંતુ કહેવાય. જે લાંબો પ્રવર્ધ છે એકાકી છે, એટલે કે એક જ છે, અને અંતિમ છેડો શાખિત છે, જેના છેડે ગાંઠ જેવી રચના આવેલી હોય જેને ચેતોપાગમીય ગાંઠ કહેવાય. તો આવા બે પ્રકારના પ્રવર્ધો અને કોષકાય થી આખો એક ચેતાકોષ બનેલો હોય છે. હવે આનું કાર્ય કેવું હોય? તો મેં કીધું એ પ્રમાણે તમને પગમાં કાંટો વાગે એટલે એક બાહ્ય ઉત્તેજના થઈ. આ આંગળી છે કાંટો છે ને આ પગનું તળિયું છે એવું સમજી લો તમે. તો જેવો આમ કાંટો વાગશે એટલે ત્યાંના જે ચેતાપેશીનો ભાગ હશે, એટલે કે ચેતાકોષો હશે, એના જે આ શિખાતંતુઓ હોય એ શિખાતંતુઓમાં ઉત્તેજના ઉત્પન્ન થાય. એ ઉત્તેજના છે એ રાસાયણિક પ્રકારની હોય છે, મતલબ કે એમાં આયનોની ફેરબદલી થવા લાગતી હોય છે. તો હવે શિખાતંતુ એ ઉત્તેજના મેળવશે અને એ ઉત્તેજના એ કોને આપશે? કોષકાય. પછી કોષકાયમાંથી ઉત્તેજના
ચેતાક્ષમાં વહન પામતી કોષરસ પટલ તરફ ગતિ કરે અને વહન પામતી એ ચેતાંતો અને અંતે ચેતોપાગમીય ગાંઠ પાસે પહોંચે. પછી એના પછીનો જે ચેતાકોષ હશે એ ઉત્તેજિત થશે. એમ કરતા એના અંતિમ છેડે પહોંચે એ સંવેદના. આ સંવેદના આમ કાંટો વાગે એટલે આમ બોલતા સંવેદના ન જતી હોય કે લાગ્યું, પણ એ રસાયણોની ફેરબદલી થતી હોય કોષોની અંદર, અને એ રસાયણોની ફેરબદલી એ જ એક પ્રકારની ઉત્તેજના, એ જ એક સંદેશો થશે. એમ કરતા એને જ્યાં સુધી સંદેશાને પહોંચાડવો છે, એટલે કે મગજ અથવા કરોડરજ્જુ સુધી, તો અહીંયા પગના તળિયેથી ચેતા આખી લંબાયેલી હશે, મગજ કરોડરજ્જુ સુધી પહોંચતી હશે, અને એ પછી મગજને જાણ કરશે. એટલે મગજ વિચારશે અને એ પ્રમાણે પાછો રિટર્ન સંદેશો પગના તળિયાને મોકલશે, પગના સ્નાયુઓને, એટલે તરત આપણે પગ અધર લઈ લઈશું. પણ આ આખું કાર્ય છે એ સેકન્ડના 1000માં ભાગ કરતાં પણ ઓછા સમયમાં આ કામ પૂરું થઈ જતું હોય છે. એટલે તો જેવો કાંટો વાગે તરત જ પગ અધર લઈ લઈશું. કાંટો વાગ્યા પછી આપણે વિચારતા નથી કે કેવો કાંટો લાગ્યો છે, કેવા પ્રકારનો છે, પછી પગ અધર લઈ ન લઈ, જેવો વાગે તરત લઈ લઈશ પગ અધર. તો હું જે બોલ્યો એ બધું કામ સેકન્ડના 1000માં ભાગ કરતાં પણ ઓછા સમયમાં એ કામ થઈ જતું હોય છે. તો આ રીતે કોઈ પણ એક ચેતાકોષ ઉત્તેજિત થશે એટલે એની અંદર રાસાયણિક ફેરફાર અથવા તો વીજ રાસાયણિક ફેરફારો થશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાશે. કોના કારણે? આયનોની ફેરબદલીને કારણે. એટલે કે અમુક આયનો બહારથી અંદર દાખલ થતા હોય કોષની અંદર, અમુક આયનો કોષમાંથી બહાર નીકળતા હોય. આ ક્રિયા ચાલુ થઈ જાય ઉત્તેજના મળવાને કારણે. પછી એ ક્રિયા શિખાતંતુમાંથી કોષકાયમાંથી ચેતાક્ષમાં વહન પામતી એના અંતિમ ભાગ સુધી પહોંચે. પછી એની નજીક રહેલો જે બીજો ચેતાકોષ હશે એને ઉત્તેજના મળશે. એમ કરતા એનું વહન છે એ થતું હોય છે. તો આ મુજબ ચેતાપેશી કામ કરે છે, સંવેદનાઓનું વહન કરવાનું અને એનો પ્રતિચાર આપવાનો. બીજા જે આપણે કોષો કીધા છે, ચેતાધાર કોષ. તેનું નામ જ આપ્યું છે ચેતાધારક, અથવા તો આધારક કોષ પણ આપણે એને કહી શકીએ. ચેતાધાર અથવા તો આધારક કોષ. હવે આ કોષનું કાર્ય છે ચેતાપેશીના જે ચેતાકોષ હોય એ ચેતાકોષને આધાર અને રક્ષણ આપવાનું કામ કરે. ટેક્સ્ટ બુકની જે સ્લાઇડ વ્યૂની આકૃતિ છે તેમાં બ્લેક કલરના તમે ઘણા બધા ડોટ એમાં દેખાશે. આકૃતિ જોવો તો એ ચેતાધાર કોષો છે. તો એ ચેતાધાર કોષો છે એ ચેતાકોષને આધાર અને રક્ષણ આપવાનું કામ કરે છે. આ કોષો ક્યાંય સંદેશાઓના વહનમાં ભાગ લેતા નથી. એનું કામ માત્ર ને માત્ર ચેતાકોષને આધાર આપવાનું અને એનું રક્ષણ કરવાનું. બીજું કે આ જે ચેતાધાર કોષો છે એ ચેતાધાર કોષો ચેતાપેશીની અંદર ચેતાકોષની સંખ્યા કરતાં વધારે હોય છે. એટલે કે આ કોષો ચેતાપેશી અડધાથી વધારે કદ બનાવે છે. એટલે આ લાઈન એવું કહેવા માંગે છે કે ચેતાપેશીની અંદર ચેતાકોષ કરતા ચેતાધાર કોષની સંખ્યા વધારે. એટલે કે જેટલી આપણા શરીરમાં અથવા તો પ્રાણી શરીરમાં જેટલી ચેતાપેશીનો જથ્થો છે, જેટલું કદ છે, એમાં અડધાથી વધારે કદ તો કોણ બનાવે છે? ચેતાધાર કોષ. એટલે ચેતાધારમાં ખાલી આપણે આટલું જ યાદ રાખવાનું છે કે ચેતાકોષને આધાર અને રક્ષણ આપવાનું કામ કરે અને આ કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે. એટલે આ આકૃતિ એક ખાસ મગજમાં લઈ લેજો. આકૃતિને વ્યવસ્થિત સમજીએ તો ચેતાકોષનો આ કોષકાયનો ભાગ છે,
કોષકાઈમાંથી બે પ્રકારના પ્રવર્ધો નીકળે છે. એક જે શાખિત અને ટૂંકા પ્રવર્ધો છે એને શિખાતંતુ કહીએ છીએ. એકાકી લાંબો જે નળાકાર પ્રવર્ધ છે એને આપણે ચેતાક્ષ કહીએ છીએ. આ ચેતાક્ષની ફરતે તમે અહીંયા જોઈ શકો છો નામ નિર્દેશનમાં મજ્જાપળ. તો અહીં જે આ ડાર્ક તમે ભાગ જોવો છો એ એક મેદીય આવરણ હોય છે. ચરબીનું એક સ્તર લાગેલું હોય છે ચેતાક્ષની ઉપર, જેને મજ્જાપળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મજ્જાપળ અવાહક હોય છે, એટલે કે મજ્જાપળની આરપાર કોઈ વીજ સ્થિતિમાનનો તફાવત સર્જાતો નથી. એટલે કે કોઈ આયનો બહારથી સાવ બહારથી અંદર કે અંદરથી બહાર જતા નથી. એ એક અવાહક પળ છે. એનું કાર્ય છે કે જે કંઈ વીજ સ્થિતિમાન એટલે કે સંદેશો વહન પામે છે ચેતાક્ષની અંદર એને ફેલાતો અટકાવે છે. પછી મજ્જાપળની ઉપર પાછા એક વિશિષ્ટ પ્રકારના કોષોનું સ્તર હોય છે. આ તમે જે જોવો છો જેનું નામ છે શ્વાનના કોષો, એ પણ એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ આપેલું છે. આ શ્વાનના કોષો દ્વારા એક પળ જેવી રચના બને છે ચેતાક્ષની ફરતે, જેને આપણે ચેતાતંતુ પળ તરીકે ઓળખીએ છીએ. તો ચેતાક્ષની ઉપર આ વચ્ચેનો ભાગ છે ચેતાક્ષ છે, એની ફરતે જે ડાર્ક લાઈન તમે જોવો છો એ મજ્જાપળ છે. અને મજ્જાપળની ઉપર શ્વાનના કોષોનું સ્તર લાગેલું હોય છે, જેને ચેતાતંતુ પળ તરીકે ઓળખવામાં આવે. ચેતાક્ષનો અંતિમ છેડો છે એ શાખિત હોય, જેને ચેતાંતો કહેવાય. આ બધા ચેતાંતો છે. અને ચેતાંતોની છેડે એક ગાંઠ જેવી રચના હોય છે, જેને ચેતોપાગમીય ગાંઠ કહે. આ ગાંઠની અંદર જ્યારે ઓલો ઉર્મિવેગ સંદેશો પહોંચશે ત્યારે એની અંદર ચેતાપ્રેષક રસાયણો મુક્ત થતા હોય, જે પછી આગળ છે એ બીજા ચેતાકોષમાં એ સંદેશાને વહન કરવા માટે પ્રતિકૂળ સાબિત થતા હોય છે. તો આ રીતે ચેતાકોષની રચના છે. એટલે આકૃતિ વ્યવસ્થિત મગજમાં રાખજો. આગળ આપણે 21મા ચેપ્ટરમાં વિસ્તારથી ચેતાપેશી વિશે જોશું. તો અહીં આપણે 4 પ્રકારની પ્રાણી પેશીઓ પૂરી થઈ: અધિક્ષદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. હવે આપણે આ ચેપ્ટરની અંદર અંગ અને અંગતંત્ર વિશે ભણવાનું છે, કે જેની અંદર 3 પ્રાણીઓનો આપણે અભ્યાસ કરવાનો છે: અળસિયું, વંદો અને દેડકા. આ 3 પ્રાણીઓના અંગતંત્રો વિશે આપણે ભણવાનું છે, એમની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા વિશે. આ 3 પ્રાણીઓ અલગ અલગ સમુદાયના છે. અળસિયું છે તો એ નુપુરક સમુદાયનું છે. દેડકો છે તો એક ઉભયજીવી પ્રાણી છે. અને વંદો છે એ સંધિપાત કીટક વર્ગનું પ્રાણી છે. તો 3ની અંદર જે અંગતંત્રો છે એને આપણે ભણવાના છે. જેમ કે પાચન તંત્ર, તો 3માં પાચન તંત્ર વિશે આપણે ભણશું કે કેવા પ્રકારનું છે આકૃતિ સાથે. એવી જ રીતના શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર. તો આવા અલગ અલગ અંગતંત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે, 3 પ્રાણીઓની સરખામણી કરી કે કેવા પ્રકારનું પાચન તંત્ર છે, કેવા પ્રકારનું શ્વસન તંત્ર છે. પરંતુ એ જે આપણે ભણવાનું છે એ આપણે વિડીયો લેક્ચર થ્રુ સમજવામાં એટલી બધી ઇફેક્ટ નહીં આવે, કારણ કે એ આપણે નમૂનાઓ સાથે ભણવાનું છે. અળસિયું હોય તો અળસિયું ભણતા પહેલાં, જો કે આપણે જોયેલું તો હોય બધાય, પણ આપણી પાસે જો એનો નમૂનો હોય તો એને આપણે વિસ્તારથી વ્યવસ્થિત સમજી શકીએ, પ્રત્યક્ષ જો આપણી સામે હશે તો. એટલે આપણે એ 3નો અભ્યાસ છે એ જ્યારે પણ રૂબરૂપ મળવાનું થશે સ્કૂલ દરમિયાન, તો ત્યારે આપણે 3 પ્રાણીઓનો અભ્યાસ કરશું. એટલે અત્યારે આપણે આ ચેપ્ટરને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ 4 પ્રાણી પેશીઓ સુધી. પછીનો જે ભાગ છે અંગતંત્ર વિશે, એ આપણે જે તે સમયે ધ્યાનમાં લઈ લેશું. નમસ્કાર.